સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રોટરી ક્લબ ઈડર દ્વારા પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ક્લબના આગામી વર્ષના સુચારુ સંચાલન માટે નવા હોદ્દેદારોએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રમુખ શ્રી રોટે ભાર્ગવ પટેલ દ્વારા મીટિંગ કોલ ટુ ઓર્ડર સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ રોટે ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા સુંદર પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। રોટે પ્રવીણભાઈ જયસ્વાલ દ્વારા રોટરી ફોર વેસ્ટ ટેસ્ટનું વાંચન કરવામાં આવ્યું હતું। સમારોહના મુખ્ય આકર્ષણ સન્માન દીપ પ્રાગટ્ય કાર્યક્રમ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને હોદ્દેદારો જોડાયા હતા। ક્લબના પ્રમુખ શ્રી રોટે ભાર્ગવ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અન્ય રોટેરિયન હોદ્દેદારો દ્વારા આમંત્રિત મહેમાનો તેમજ અન્ય ક્લબ અને સંસ્થાઓમાંથી આવેલા હોદ્દેદારોનું હાર્દિક સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ક્લબની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ શ્રી પૂર્વ પ્રમુખ રોટે ભાર્ગવ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ચાર્ટર્ડ પ્રેસી રોટે ડોક્ટર બીટી પટેલ દ્વારા ઈડર રોટરી ક્લબનો સવિસ્તાર પરિચય આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ડીજી રોટે શ્યામકુમારનો પરિચય રોટે કરુણાબેન ત્રિવેદી દ્વારા અને AG11 અજયભાઈનો પરિચય BC ચૌહાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય ચરણમાં નવા પ્રમુખ રો વિષ્ણુભાઈ પટેલ, મંત્રી રો દિનેશભાઈ નાયક અને નવા સભ્યોનો વિધિવત શપથ પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો। ત્યારબાદ ડીજી તથા AG દ્વારા પ્રેરણાદાયી ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન ઈડર નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ, સમારંભ અધ્યક્ષ મોહનભાઈ પટેલ, અન્ય ક્લબના હોદ્દેદારો, રોટેરિયન સભ્યો દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને સંસ્થાકીય પ્રમુખ, મંત્રીઓ તથા સામાજિક સેવા ક્ષેત્રે, વ્યવસાયિક ક્ષેત્રે અગ્રતા પ્રાપ્ત કરનાર તેમજ પત્રકાર મિત્રો, જીવદયા સદસ્યો, સર્પ મિત્રો, મોક્ષ વાહિની સેવક, ટ્રાફિક બ્રિગેડ જેવા સેવાકીય કાર્યોમાં સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓના સન્માન શાલ, ફૂલછડી, ફાઇલ, રૂમાલ, બુકે તથા પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યા। નવા વરાયેલા પ્રમુખ શ્રી રોટે વિષ્ણુભાઈ પટેલે પોતાનું પ્રવચન આપ્યું હતું અને આગામી સમયના સેવાકીય કાર્યોની રૂપરેખા જણાવી હતી। અંતમાં રોટે પીજી ભાટી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન શશિકાંતભાઈ પટેલ અને મોનિકાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમના અંતે બધાએ સાથે મળીને સ્વરૂચિ ભોજન લીધું। આમ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।